ગામ એકતાની એ ભાઈ જે વાત કરતા હતા કે હિન્દુ અમારા ભાઈઓ છે પણ મુસલમાન જો ઉમેદવારી કરે તો એનું જમીર જતું રહેશે, તો શું અમારે આ હિન્દુ ભાઈઓ ભેગું નહીં બેસવાનું? તમે એકતાની વાત કરો છો કે વૈમનસ્ય પેદા કરવાની વાત કરો છો? મિત્રો, આમાંથી ઘણા બધા મિત્રો અમરાપુર ગામમાં આવ્યા હશે. ફક્ત અમારા મુસલમાનના મુસ્લિમ તરીકેના અમારા 2 ઘર છે. 87ની સાલથી હું પોલિટિક્સમાં આવ્યો છું. એ ગામે અવારનવાર 3 ટર્મ સુધી મને સરપંચ તરીકે સ્વીકાર્યો છે. ફક્ત અમારા 21 વોટ છે, 1700 વોટ ઠાકોરોના છે, અને આજ પણ એ ઠાકોરો અમારા ઉપર વિશ્વાસ મૂકે છે. મિત્રો, જો એ લોકોએ કોમવાદ કર્યો હોત તો શું અમે અહીંયા કને નેતાગીરી કરી શકીએ? અરે, હું તો જે નેતાઓ આ વાત કરીને ગયા છે ને એમને ચેલેન્જ કરું કે તમે આવો અમારા ગામડામાં તો એકતા શું કહેવાય એના દર્શન તમને થશે. ત્યાં હું કોઈ પણ ગામમાં જાઉં અને ઠાકોરની દીકરી એ મને જોઈ જાય, સરદાર ખાન ભાઈ છે, સરદાર કાકા છે, અને એ આવી અને જ્યારે આપણા ઓવારણા લે ને ત્યારે આપણને એમ લાગે કે આ મારી જ પોતાની દીકરી છે, મારી પોતાની બેન છે, એવો એનો ભાવ હોય છે. તમે અમદાવાદમાં રહી અને અમારી અહીંની જે સિચ્યુએશન છે, અમારી અહીંની જે રહેણી કેણી છે, એ શાંત જળમાં પથરા મારવા માટે શું કામ આવો છો? મિત્રો, તમારાથી થાય તો કંઈક સારું કામ કરો, સારા વિચાર આપો લોકોને, પણ અહીં વૈમનસ્ય પેદા કરવા માટે તો ના આવો. બાબા ભાઈએ મને વાત કરી કે અહીં જે 4 જે પેનલના જે લોકો લડી રહ્યા છે એમાંથી અમે એવી ખાતરી આપીએ છીએ, જોકે એમનું તો સેવાનું કામ જ છે. દરેક કોઈ પણ કાર્ય, રાજકીય કાર્ય નહીં પણ સેવા કાર્ય કોઈ પણ હોય એમાં એ લોકો તત્પર હોય છે, એ હું જોઉં છું. એમાં પછી એ હિન્દુ કે મુસલમાન જોતા જ નથી, અને અમને તો હિન્દુ કે મુસલમાનની વાત કરે છે એ પસંદ પણ નથી, કારણ કે અમે કટ્ટર મુસ્લિમો છીએ જ નહીં, અને દરબારનો છોકરો કોઈ દી કટ્ટર હોય નહીં, અને જો એ કટ્ટર હોય તો એના લોહીમાં કાંક ફેર થઈ ગયો છે. એટલે મહેરબાની કરી અને આવી વાતો આવી અને પબ્લિકને ઉશ્કેરવાની વાત ન કરો. ભાજપથી મુસ્લિમોને વિમુખ કરી નાખ્યા છે. આ વખતે રસુલભાઈએ વાત કરી એને રિપીટ નહીં કરું, પણ આપણા મુસ્લિમો ઉપર એવડી જવાબદારી એમણે સોંપી છે અને વિશ્વાસ મૂક્યો છે કે 7 ટિકિટ સરદાર ખાન તમે જ્યાં જ્યાં જે કોઈ ઉમેદવારોને પસંદ કરો એમને અમારે આ ટિકિટો આપવી છે, અને એ સાથે તમારા ઉમેદવાર ચૂંટાય તો તમારા મુસ્લિમોના જે કોઈ પ્રશ્નો હોય, જે મહેલાના પ્રશ્નો હોય એ અહીં આવીને રજૂ કરે, અને અમારે પૂરેપૂરો ન્યાય આપવો છે કે એ લોકો વિકાસની વાતથી વંચિત ન રહી જાય. આ તકે મારે એક વાત એ કરવી છે કે અત્યાર સુધીમાં જે કોઈ સરકારના લાભો આવે, મેં સર્વે કરાયું છે, જે મકાનોની જે યોજના ચાલે છે, કારણ કે આ સ્કીમોની વાત કરવા જશું તો એનો બધો ઘણો સમય લાગી જશે અને એની કથા થઈ જાય, પણ હાલ જે મકાનોની જે યોજના ચાલે છે એમાં 69% મુસ્લિમોને મકાનો મળ્યા છે રાધનપુરમાં, અને કદાચ કોઈને સર્વે કરાવવું હોય તો કરાવજો. ક્યાં કોમવાદ આવ્યો ભાઈ? આમ કોંગ્રેસ જોડે મેં અગાઉ પણ બાઇટમાં સિંધીવાસમાં મેં આ નિવેદન આપ્યું હતું કે એ લોકો તમારા જોડે આવશે, ફક્ત ને ફક્ત એમના જોડે ભય વગરની કોઈ વાત નહીં હોય, કારણ કે વિકાસની વાત તો એમના જોડે છે જ નહીં. વિકાસ કેમ કરાય એમને ખબર નથી, અને છેલ્લે આપણે કહીએ ત્યારે પાછા માછલા ધોશે ભાજપ સરકાર ઉપર. એ અમને કંઈ કરવા દેતા નથી. પહેલાં તો તમારા ઘરે રહેવું હતું ને, તમને અમે તેડવા આવ્યા નહોતા, આજ તમારી જોડે અમે વોટ લેવા જ આવ્યા છીએ ને, એમ એ પણ વોટ લેવા આવ્યા હશે અને તમને છેતરી ગયા છે. હવે પછી ફરીથી ના છેતરી જઈએ
એ ભલામણ કરવા માટે અમે આજે આ બધા અહીં આવ્યા છીએ. અમે જાતે લડતા નથી, પણ જે લોકો લડી રહ્યા છે એમના ઉપર અમને પૂરો વિશ્વાસ છે કે રાજકીય સરકારનું કામ જે કાંઈ હશે એમાં રોડ હોય, રસ્તા હોય, લાઇટ હોય, પાણી હોય, એ લોકો સોલ્યુશન કરશે જ. પણ એનાથી વિશેષ કદાચ માલિક કોઈના ઉપર કાંઈ આફત ન લાવે, માલિક કોઈના ઉપર કોઈ આફત ન લાવે, પણ જો કદાચ કંઈ આવે તો એમના વતીથી સરદાર ખાન પણ, ઈસુભા બાપુ, અમે બંને અહીં છીએ, રસૂલ ખાન ભાઈ પણ વારીથી અહીં આવ્યા છે. હું ખાતરી આપું છું, મારો નંબર કોઈને નોટ કરવો હોય તો કરી લેજો, 99 98 10 58 40. રાત્રે હું ક્યારેય ફોન બંધ રાખતો નથી. એમનાથી થાય હું કહેજો, નહીંતર અમે એમના વતીથી તમારા જોડે જે અપેક્ષા લઈને આવ્યા છીએ તો અમારી પણ ફરજ થાય છે, તમે અમને પણ કહી શકશો.